હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે પ્રકરણ સ્વાધ્યાય 3 પૂર્ણ કર્યું હતું ત્રિકોણમિતિમાં ચેપ્ટર નંબર 3માં. હવે તમે જોયું એ પ્રમાણે કે આપણે સિલેબસમાં એક્સરસાઇઝ 3.4 કઈ એક્સરસાઇઝ તો કે એક્સરસાઇઝ 3.4 સિલેબસમાં છે જ નહીં. એટલા માટે આપણે સારું કે પહેલે જ લીધી નહીં, અધરવાઇઝ નગર લીધી હોત તો કોઈ પ્રોબ્લેમ ન થાત. પણ ઓકે, સિલેબસમાં છે ને કારણ વગરનું શું કરવા આપણે એક્સ્ટ્રા વધારાનું યાદ રાખો, એટલે બેટર છે સારું આપણે છેલ્લે રાખી કામ થઈ ગયો. તમે સિલેબસ જોયો હશે, એમાં એક્સરસાઇઝ 3.4 છે જ નહીં, અને એક્સરસાઇઝ 3.5 ના અમુક દાખલા નિગ્લેક્ટ કરેલા. 3.5 આવશે એટલે હું કહીશ કે આ એક્ઝામ્પલ આપણે સિલેબસમાં નથી. તો એક્સરસાઇઝ 3.5 સ્ટાર્ટ કરતા પહેલા બે ફોર્મ્યુલા છે, ખાલી બે ફોર્મ્યુલા, અને ત્યાર પછી થોડોક બેઝિક તમને આવડે. એટલે હું નથી માનતો કે 3.5 અઘરું છે. તો સ્ટાર્ટ કરીએ. 3.5 સ્ટાર્ટ કરતા પહેલા થોડા આપણે કોન્સેપ્ટ છે બે જ છે સૂત્ર. એક તો સાઇન ફોર્મ્યુલા અને કોસાઇન ફોર્મ્યુલા. સાઇન ફોર્મ્યુલા અને કોસાઇન ફોર્મ્યુલા રેડી. એકને સાબિતી કરાવું છું યાર. સાબિતી તો બહુ એટલે બધી ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે તમને કઈ એક્ઝામમાં કોઈ દિવસ સાબિતી ના પૂછે, ધ્યાન રાખજો. પણ છતાંય તે કોક ને એમ થાય સાહેબ એકાદી કરાવો તો એકાદાની કરાવું, સાઇન ની કરાવું છું. સાઇન ફોર્મ્યુલા આવા પ્રકારનું છે, લખી નાખું કે સાઇન સૂત્ર, સાઇન નું સૂત્ર આવા પ્રકારનું છે. સાઇન a by a is equal to sin b by b is equal to sin c by c. અથવા તો હવે આપણને ખબર છે અહીંયા ઉલટાવું એટલે સામે બાજુ બધે ઉલટાઈ જાય. અથવા તો અહીંયા a upon sin a વત્તા ને equal to is equal to b upon sin b is equal to c upon sin c is equal to કોઈ પણ કોન્સ્ટન્ટ. આપણને ખબર નથી પણ આ દાખલા તરીકે k કોન્સ્ટન્ટ લઈ લો. શું અહીંયા તે આ is equal to k કોન્સ્ટન્ટ કોઈ પણ. હવે કોકિંગ કે સાહેબ શું કરવા k કોન્સ્ટન્ટ? હવે અહીંયા બે ને હું અહીંયા ગમે એ કિંમત અહીંયા sin a ના છેદમાં a sin b ના છેદમાં b ની કઈ કિંમત પુટ કરીશ તો કઈ કોન્સ્ટન્ટ તો આવવાનો જ છે ને, વેલ્યુ શું છે કે આપણને ખબર નથી, કઈક વેલ્યુ આવશે કોન્સ્ટન્ટ વોટએવર. એટલે આ એક્ચ્યુઅલ આ રીતનું કહેવા માંગે છે કે કોઈ પણ ટ્રાયેંગલ હોય, એવું કઈ નહીં કે ગુરુકોણ કે લઘુકોણ કે કોઈ પણ બીજો ટ્રાયેંગલ હોય, કોઈ પણ ટ્રાયેંગલ માટે આ સૂત્ર સાચું પડશે. આ ટ્રાયેંગલના ત્રણ ખૂણા આપણને ખબર છે, a b c. તો આ ત્રિકોણ છે એમાં એ બિંદુ રહ્યું, એની આખી સામેની બાજુ તમારે લેવાની. એની સામેની બાજુ તમારી કેપિટલ a, સોરી સ્મોલ a. શું કીધું? એ બિંદુ છે ત્રિકોણ, એની સામેની બાજુ સ્મોલ a. બી બિંદુ છે એની સામેની બાજુ શું થાય તો કે આ થાય, તો આને સ્મોલ બી. સી બિંદુ છે એની સામેની બાજુ તો કે આ સ્મોલ સી. તો અહીંયા એ જ લીધું છે કે અહીંયા sin a ના છેદમાં સામેની બાજુ, sin b ના છેદમાં એની સામેની બાજુ, sin c ના છેદમાં એની સામેની બાજુ. આ કેપિટલ C છે, આ સ્મોલ c છે, કન્ફ્યુઝ ન થાતો. તો હવે જોઈએ સાબિતી જોઈએ. હવે આ સૂત્ર થઈ ગયું, આ રિલેટેડ આખું સૂત્ર થઈ ગયું. તો હવે sin સૂત્રની સાબિતી જોઈએ. ક્યાં થયું? આ ક્યાંથી આવ્યું એની સાબિતી આપણે જોઈએ. જરૂર નથી પણ છતાંય sin સૂત્રની સાબિતી. તો હવે દાખલા તરીકે આ પ્રકારનો કોઈ પણ એક ટ્રાયેંગલ લઈ લઉં. દાખલા તરીકે આ ટ્રાયેંગલ લીધો a b
અને સેમ ટુ સેમ જ આ છે એની સામેની બાજુ એટલે આ થશે. રેડી? અહીંથી આ એની સામેની બાજુ એટલે બી થશે, અને અહીંયાથી આ એની સામેની બાજુ એટલે સ્મોલ સી થશે. ઓકે, અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. આ તો આપણે છે એ પ્રમાણે જ તે આગળ. હવે જો તમે હવે અહીંયાથી કોઈ પણ એ માંથી પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરો, બી માંથી સી માંથી કોઈ પણ જગ્યાએ, દાખલા તરીકે અહીંયાથી એક સીધી લાઈન ડ્રો કરવું, એટલે કે અહીંયા બે જગ્યાએ 90 નો એંગલ બનાવે કે કાટકોણ છે. એનો મતલબ આ સપોઝ આપણને ખબર નથી, સપોઝ h હાઈટ છે. શું હાઈટ છે? h હાઈટ છે. કેટલી હાઈટ છે એ ખબર નથી. તો હવે જો આ લખું કે અહીંયા સાઈન સૂત્ર વાપરવું, સાઈન બી. અહીંયા બે એંગલ છે, અહીંયા તો કટ થયો કે નહીં? અહીંયા એ માંથી બે ભાગ પડ્યા કે નહીં? એ સિવાયના બે તમારે લેવાના. એનો મતલબ અહીંયા આમ લખીએ કે સાઈન બી બરાબર, સાઈન એટલે હું સામેની બાજુ, સાઈન બી એટલે સામેની બાજુ, એટલે કે h ના છેદમાં આપણને ખબર છે જે 90 નો ખૂણો બનાવતો હોય, 90 નો ખૂણો બનાવતો હોય એની સામેની બાજુ એક્ઝેક્ટ શું હોય? તો કે કર્ણ હોય. તો h/c સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા આમ લખીએ કે h બરાબર c into sin b. રેડી? આનું પરથી નથી લખવું. નેક્સ્ટ તો જો હજી sin c બરાબર શું લખીએ શકું? sin c બરાબર સામેની બાજુ એટલે કે હાઈટ ના છેદમાં કર્ણ. કર્ણ એટલે કેટલા? તો કે b. એનો મતલબ બે માંથી કોમન કોણ છે? તો કે h જ કોમન છે. તો h બરાબર b sin c. આને કહી દો સમીકરણ 1, આને કહી દો સમીકરણ 2. તો અહીંયા લખીએ કે સમીકરણ 1 અને સમીકરણ 1 અને સમીકરણ 2 પર શું લખીએ? જો તો h ની કિંમત અહીંયા પુટ કરી શકું. અરે ઓબ્વિયસ વાત છે. અહીંયા h બરાબર સમથિંગ આ છે, h બરાબર સમથિંગ આ છે. એનો મતલબ આ h ની કિંમત રહી ને અહીંયા પુટ કરું. એનો મતલબ અહીંયા આવું થાય. કેવું? તો કે b sin c is equal to c sin b. થયું આવું? તો આ b ને આના છેદમાં આવવા દઉં, c ને આના છેદમાં આવવા દઉં, એટલે કે અહીંયા આવું થયું. જો sin c ના છેદમાં c, sin b ના છેદમાં b. એનો મતલબ અડધું આવ્યું હોય, આટલું આવ્યું. એનો મતલબ અડધાના નિમ્નામ ખબર પડી ગઈ છે કે સાહેબ તમે a માંથી પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરી કે નહીં? હવે b માંથી ડ્રો કરો અથવા તો c માંથી પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરો એટલે ઓટોમેટિક મળી જશે. આને કહી દો સ્ટાર ઇક્વેશન. કેવું ઇક્વેશન? સ્ટાર ઇક્વેશન. હવે આની આ ફિગર મેં કીધું એ પ્રમાણે શું કરશો? ત્યાર પછી આ પ્રમાણે મેં કીધું પ્રમાણે a માંથી આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું ને, ક્યાં ડ્રો કરીશ? નાનું તો ડ્રો કરું. હો સમજાઈ ગયા હોય એટલે તમે a b c, અહીંયાથી આ a, અહીંયાથી આ b, અહીંયાથી આ c, સ્મોલ બધી. તો હવે b માંથી ડ્રો કરશું. b માંથી સામેની બાજુમાં પરપેન્ડિક્યુલર. રેડી? તો શું થાય? આ દાખલા તરીકે h છે તો મન કયો જોય? આ બે રહ્યા ને એ સિવાયના બે. b જો b તો b ખૂણાના બે ભાગ પડી ગયા ના, એ સિવાયના બે તમારે એંગલ લેવાના. તો અહીંયા શું થાય? તો કે sin a બરાબર શું થાય? sin a બરાબર સામેની બાજુ એટલે h, અને મેં કીધું પ્રમાણે કર્ણ છે, કર્ણ એની સામેની બાજુ એટલે h/c. તો અહીંયા h બરાબર શું થાય? તો કે c sin a થાય. તો કે હા થાય. નેક્સ્ટ sin c બરાબર શું? sin c બરાબર સામેની બાજુ એટલે કે h ના છેદમાં સામેની બાજુ ને h, અને અહીં આ કર્ણ થશે ને, કર્ણ એની સામેની બાજુ એટલે પાછો સોરી હા કર્ણ એની આ સામેની બાજુ રહી ને 90 ની જે સામેની બાજુ હોય એ કર્ણ હોય એટલે h/ શું આવશે? એ આવશે કે નહીં? તો કે હા. તો અહીંયા h બરાબર પાછું a sin c આવશે. તો કે હા. તો અગેન આ 3 અને 4 ઉપરથી સમજી ગયા તમે. તો અહીંયા પાછો સમીકરણ 3 અને 4 પરથી હું લખી શકું? કયો જોઈ?
h ની કિંમત અહીંયા પુટ કરું એટલે શું થાય? h ની કિંમત અહીંયા પુટ કરું એટલે તો કે a sin c બરાબર c sin a. h ની કિંમત મેં અહીંયા પુટ કરી. રેડી? તો અહીંયા હું લખી શકું sin c ના છેદમાં c બરાબર sin a ના છેદમાં a. આને ઇક્વેશન સ્ટાર 2 કહી દો. જો તો સ્ટાર 1 ઇક્વેશન અને સ્ટાર 2 બેન કમ્પેર કરો તો અહીંયા જોવો તો sin c બરાબર sin b છે. રેડી? તો આ sin c બરાબર પાછું sin a છે. એનો મતલબ ત્રણેય જુઓ sin c બરાબર sin b, sin c બરાબર પાછું શું છે sin a by a પણ છે. એનો મતલબ ત્રણેય ઇક્વલ ટુ થઈ ગયા કે નહીં? તો એનો મતલબ સમીકરણ સ્ટાર 1 અને સ્ટાર 2 પરથી સાઇન સૂત્ર જગ્યા નથી એટલે લખી નાખું સાઇન સૂત્ર સાબિત થાય છે. ખબર પડી ગઈ કે નહીં? હવે ત્રણે ઇક્વલ ટુ બરાબર લખીએ કોણ? sin a ના છેદમાં a, sin b ના છેદમાં b, sin c ના છેદમાં c. શું કરવા? કારણ કે અહીંયા બે ઇક્વલ ટુ છે, આ બે ઇક્વલ ટુ છે. આમાં આ બે માં આ બે માં આ ત્રણ વસ્તુ આવી ગઈ. એનો મતલબ બિન બરાબર કઈ ત્રણ ઇક્વલ ટુ બરાબર લખી શકું. અને કોઈ પણ વેલ્યુ આપણને ખબર નથી કોન્સ્ટન્ટ કે આ તો થઈ ગઈ sin ની સાબિતી. મેં કહ્યું સાબિતી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઓકે યાર રહેતી તો એકાદિન કરી નહીં કે cos ની નહીં કરી એનું ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો. તો એકવાર જોઈ લો ત્યાર પછી રાઈટ ડાઉન વિથ ધેટ. ઓકે કન્ટિન્યુ કરીએ આપણે. અમે કીધું પ્રમાણે હવે કોસાઇન ફોર્મ્યુલા ડાયરેક્ટ લખી જ નાખશું, કારણ કે એ સાબિત કરી શકું. પણ યાર કોઈ સાબિતીની જરૂર નથી. કોસાઇન નું સૂત્ર સેમ ટુ સેમ જ તે. દાખલા તરીકે આ કોઈ પણ ટ્રાયેંગલ છે, અહીંયા a ની સામેની બાજુ એટલે સ્મોલ a, અહીંયા b ની સામેની બાજુ એટલે સ્મોલ b, અને આ c છે, c ની સામેની બાજુ એટલે સ્મોલ c. રેડી? તો અહીંયા દાખલા તરીકે આ એંગલ છે, આને ત્રણ ફોર્મ્યુલા છે. તો કે આનું sin તો આવી ગયું ને, cosine ફોર્મ્યુલા છે એટલે cos a બરાબર આવું લખી શકું. ધ્યાન રાખજો ખાસ કઈ રીતે યાદે રખાઈ દો તમને. અહીંયા cos a એટલે આ એંગલ. તો જોવાનું અહીંયા એ જે એંગલ બને છે એ કઈ બે બાજુને જોડતા બને છે? તો કે આ c અને b. તો એ બે બાજુનો વર્ગ કરવાનો. આ બે ને બનતા બને એનો મતલબ અહીંયા b² + c², બે બાજુનો વર્ગ અને સરવાળો કરી નાખો. માઈનસ કોણ વધ્યું? હવે તો આ વધ્યું a². હવે જોવાનું ઉપર કોણ બે પોઝિટિવ છે? તો કે b અને c. બે પોઝિટિવ છે ને, બે પોઝિટિવ એટલે બે. આ તો યાદ રાખવા માટે બે પોઝિટિવ b અને c નામ લખી નાખવાના. હજી એક લખાવું ને, હજી સૂત્ર કરે છે ને એટલે ખબર પડી જાય. જો cos b એટલે અડધાને ખબર પડી જાય છે. cos b રહ્યું એ કઈ બે બાજુ જોડતા બને? તો કે a અને c. એનો મતલબ a² + b². કઈ a² પ્લસ જો તો a² + c² કઈ બાજુ બાકી રહી? તો કે b². છેદમાં કેટલી પોઝિટિવ? તો કે બે. કઈ તો કે a અને c. ખબર પડી લા? તો કે હા. આ જ પ્રમાણે cos c બરાબર શું થાય? જો તો c કોને જોડવા થાય? તો કે અહીંયા a² + b² - c². આ સ્મોલ છે બધું. કેટલા પોઝિટિવ? તો કે બે પોઝિટિવ. કોણ? તો કે a અને b. તો આ થઈ ગયા વિદ્યાર્થીઓ cos ના સૂત્ર. આગળ ભણાય sin ના સૂત્ર. તો હવે આના ઉપરથી આપણે એક્સરસાઇઝ 3.5 સ્ટાર્ટ કરીએ છીએ. તો એકવાર જોઈ લો ત્યાર પછી રાઇટ ડાઉન. એક્સરસાઇઝ આપણે 3.5 સ્ટાર્ટ કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તો સ્વાધ્યાય 3.5 સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન આવું છે કે જો a બરાબર 18, b બરાબર 24, c બરાબર 30. તમને ક્વેશ્ચન આપ્યું હોય ટેક્સ્ટ બુકમાં જોવો. જો કોઈ પણ ત્રિકોણ માટે a બરાબર 18, b બરાબર 24, c બરાબર 30 હોય તો આ cos a, cos b, cos c મેળવો. બીજો ક્વેશ્ચન પણ છે, એને આપણે ડિસ્કશન ત્યાર પછી કરીએ. તો જો તો પહેલા તમે cos a નું સૂત્ર અત્યારે તે તો કે હા શું એ સૂત્ર આવડવા જોઈએ
તો કે cos a બરાબર, જો અહીંયા a હોય ને તો એ સિવાયના બે એંગલ લેવાના, પણ સ્મોલમાં a છે તો એ સિવાયના એટલે પોઝિટિવમાં વાત કરું. b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર ના છેદમાં 2bc થાય. હા, કારણ કે આ બે પોઝિટિવ છે, એક છેદમાં લેવાના. બસ કાઈ કરવાનું નહીં. હવે સ્ક્વેર આવડવા પડે અને છેદ ઉડાડતા આવડ પડે. એટલે આ દાખલા મને કઈ નથી લાગતું કે કાંઈ અઘરું છે. એનો મતલબ અહીંયા cos a બરાબર b એટલે કે અહીંયા 24 નો વર્ગ વત્તા c એટલે કે અહીંયા 30 નો વર્ગ, a એટલે કે અહીંયા 18 નો વર્ગ ના છેદમાં 2 ગુણ્યા b એટલે 24, c એટલે 30. તો કે અહીંયા cos a બરાબર 24 નો વર્ગ કેટલો થાય? વર્ગ આવડવો પડે, 30 સુધી વર્ગ આવડવો પડે. 30 નો વર્ગ કેટલો થાય? તો કે 900. 18 નો વર્ગ કેટલો થાય? ચેક કરો તો 324 આઈ થિંક. તો કે હા, ના છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30 એમ નામ રાખું, કારણ કે એને અંશ હારે મારી ના છેદ ઉડાડવા છે એટલા માટે. તો અહીંયા શું આવ્યું જો તો cos a બરાબર 576. આ બે નો સરવાળો કરો તો કેટલો આવશે? 9 5 1476 માઇનસ 324 ના છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30. તો 1476 માંથી 324 કાઢો એટલે કેટલો આવે? cos a બરાબર તો 6 માંથી એટલે કે અહીંયા 6 માંથી 4 જાય એટલે 2, 7 માંથી 5, 4 માંથી 3 1 ના છેદમાં 2 ગુણ્યા 24 ગુણ્યા 30. તો આનો ફેક્ટર પાડવાનો, ભાગ પાડતું જવાનું. કેટલા ઉડે જુઓ તો 1152 ભાગ્યા 2 કરો ઝડપથી. હાલો હાલો તમારા પાસે નોટબુકમાં આઈ થિંક 500 કેટલો થશે મને કયો જોઈ? 576 થશે? 576 થશે કે નહીં થાય? તો કે થાય છે. કેટલા ઉડાડ્યા? અરે આમ જ કરવાનું છે તમારે. આ તો મગજમાં જો ડાયરેક્ટ થઈ જતો તો વાંધો નહીં. ભાગ્યા 2 2 5 10 1 5 2 7 14 1 2 2 6 576 રેડી છે. રેડી જ રીતે કરવાનું છે. હવે ઉડાડો તો પાછો 576 ભાગ્યા કરો તો આઈ થિંક 288. ચેક કરો કેટલા ઉડાડ્યા? તો કે 2. હજી 2 ઉડાડો તો કે અહીંયા 6, અહીંયા 2 144. હજી 2 ઉડાડો તો કે અહીંયા 3 અને અહીંયા 70 2 અને 72. મોટું મોટું લખી નાખો. કેટલું વધ્યું? તો કે cos a બરાબર 72 ના છેદમાં 3 ગુણ્યા રેડી તો કેટલા? આને પાછું આમ લખીએ કો 8 9 અહીંયા પાછું ઉડે 3 3 એટલે કે શું આવ્યો? 24 ના છેદમાં 30. 24 ના છેદમાં 30 એટલે 6 ચોક ને 6 5 4 ના છેદમાં 5 આન્સર આવ્યો cos એનો. રેડી? મેં કીધું પ્રમાણે આમાં છેદ ઉડાડવાના હે, કઈ ભૂલ નથી કરવાની એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. cos b શું સૂત્ર હે cos b નું? તો કે a સ્ક્વેર એટલે કે 18 નો વર્ગ વત્તા c સ્ક્વેર એટલે કે 30 નો વર્ગ માઇનસ b સ્ક્વેર એટલે કે 24 નો વર્ગ ના છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 30. એનો મતલબ cos b બરાબર 18 નો વર્ગ હમણાં જ કીધું આપણે 324 વત્તા 900 માઇનસ 576 ના છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા 30. તો અહીંયા cos b ની કિંમત કેટલી આવે? તો કે 324 નામમાં 900 માંથી પહેલા એવું લાગે ને ક્યારેક કોમન સેન્સ વાત બાકી કહેવાય. 900 માંથી પહેલા 500 કાઢો એટલે કેટલું વધે? 400 વધે. હવે 400 માંથી ઉપલે 76 કાઢો. ઉપલે 76 કાઢો 400 માંથી એટલે 324 વધે. ચેક કરો વત્તા 324 ના છેદમાં 2 ગુણ્યા 18 ગુણ્યા કોમન સેન્સ બાદ બાકી. તો cos b બરાબર કેટલા વધે? તો કે 2 વખત 324 તો આમ લખીએ કે નહીં 2 ટાઈમ્સ. શું કરવા આવું લખ્યું? કારણ કે ને છેદ ઉડાડવા યાર સહેલા પડે.
હવે 324 છે તો અહીંયા જોયું તો આપણે કોનો વર્ગ 324 થતો તો અહીંયા ચેક કરો તો અહીંયા 18 નો વર્ગ 324 નો મતલબ અહીંયા 18 ઉઠશે કે નહીં એક 18 તો કે ઉઠશે તો કે 18 ના છેદમાં 30 કોઈની કિંમત તો કે cos b એનો મતલબ cos b બરાબર 6 તેરી અને 6 પંચા કેટલો આન્સર આવે તો કે 3 ના છેદમાં 5 તો કે cos c ની કિંમત જાતે તમે મેળવી શકશો વિદ્યાર્થીઓ તો કે હા સાહેબ મેળવી શકશું તો એ કિંમત તમને હું જાતે ગણવા દઉં છું બાકીના બે જોઈ લો તમે અને cos c ની કિંમત જાતે મેળવી તો એકવાર જોઈ લો અને રાઈટ ડાઉન વિદ્યાર્થી